રાજ્યના પાટનગર ગાંધીનગરની સ્થાપના માટે પોતાની કિંમતી જમીનો આપનાર ઇન્દ્રોડા, બાસણ, પાલજ, ફતેપુરા, આદિવાડા, બોરીચ અને ધોળાકુવા ગામના રહીશોએ હવે ન્યાય માટે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે। છેલ્લા 63 વર્ષથી કાયમી વસવાટના હકથી વંચિત આ વારસદારોએ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે આંદોલન શરૂ કર્યું છે। છેલ્લા 63 વર્ષથી કાયમી વસવાટના હક અને માલિકીના પ્લોટથી વંચિત રહેલા આ પરિવારોએ સરકાર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે પેઢીઓ વીતી ગઈ હોવા છતાં તેઓને હજુ સુધી ન્યાય મળ્યો નથી। ઇન્દ્રોડા, બોરી, ધોળાકુવા, આદિવાડા, પાલજ, બાસણ, ફતેપુરા આ 7 ગામના લોકો અમે સરકારનું ધ્યાન દોરવા, અમારા પ્રશ્નોનો ઉકેલ આવે એનું ધ્યાન દોરવા માટે આ એક ઉપવાસ આંદોલનનું અમે એક આયોજન વિચાર્યું હતું। જે અમારી રજૂઆતમાં અમે સ્પષ્ટપણે કહ્યું હતું, ગાંધી ચિંતા માર્ગે શાંતિપૂર્ણ અને કાયદાની મર્યાદામાં રહી। અમારો પહેલો પ્રશ્ન છે કે જે દબાણ સરકાર ગણે છે એ દબાણ નિયમિત થવું જોઈએ, એ દબાણ છે જ નહીં। સરકારે અમારા રહેણાંકના પ્રશ્નોનું ધ્યાન નહીં આપવાના કારણે, અમારી વસ્તી વધવાના કારણે આ જે દબાણ સરકાર માને છે, અમે નથી માનતા, અમારે મજબૂર થઈને ત્યાં ઝૂંપડા કે ઘર બનાવવા પડ્યા છે।